સ્કંદ બીજો અધ્યાય 9 જન્મેજય દ્વારા સર્પયજ્ઞ। સુતજી બોલ્યા, મહારાજ પરીક્ષિત મૃત્યુ પામ્યા અને રાજકુમાર જન્મેજય હજુ બાળક હતા, છતાં પણ પ્રજા તેમનાથી ખૂબ પ્રસન્ન હતી। મંત્રીઓએ શુભ મુહૂર્તમાં તેમનો રાજ્યાભિષેક કરી દીધો। તે સમયની વાત છે। એક ઉત્તંક નામના મુનિ હતા। તક્ષક નાગ એમને પણ હેરાન કરતો હતો, એટલે વેર આળવા માટે મનમાં વિચાર કરીને તે હસ્તિનાપુર ગયા। ઉત્તંક મુનિએ કહ્યું, આ રાજન તક્ષક ઘણો દુષ્ટ છે, તેણે તમારા પિતાને મારી નાખ્યા છે। રાજેન્દ્ર, ભરતવંશી રાજાઓમાં શ્રેષ્ઠ તમે માનવામાં આવો છો। તમારા પિતા આકાશમાં ભટકી રહ્યા છે, તમે સર્પોનો નાશ કરીને પિતાનો ઉદ્ધાર કરવા પ્રવૃત્ત થઈ જાઓ, કારણ કે તે પિતાના વેરને ભૂલેલા માનવી જીવતો હોવા છતાં પણ મરેલો માનવામાં આવે છે। નૃપવર, જ્યાં સુધી તમે સાપને મારી નાખશો નહીં, ત્યાં સુધી તમારા પિતાની સદગતિ થવાની શક્ય નથી, એટલે લાંબા યજ્ઞ કરીને સાપોને મારવાનો પુરુષાર્થ કરવો તમારા માટે અત્યંત આવશ્યક છે। સુતજી બોલ્યા, જ્યારે જન્મેજયને મુનિવર ઉત્તંકની વાત સાંભળી ત્યારે તેમની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા, મનમાં સંતાપરૂપ વાદળો ઉમટી આવ્યા। એ જ સમયે જન્મેજયે બધા મિત્રોને બોલાવ્યા અને તેમણે કહ્યું, મંત્રીઓ, તમે બધા યજ્ઞની યોગ્ય સામગ્રી તૈયાર કરો। વિસ્તારપૂર્વક સર્પમેઘ કરવામાં આવશે, તક્ષક યજ્ઞ પશુ બનશે અને મુનિવર ઉત્તંક પોતાનું કાર્ય પૂર્ણ કરશે। સુતજી બોલે, યજ્ઞની તમામ સામગ્રી તૈયાર કરવામાં આવી, વિસ્તૃત દેવીનું નિર્માણ કરવામાં આવ્યું, સર્પોની આહુતિ થઈ ગઈ, તક્ષક ભાગીને ઇન્દ્રની પાસે પહોંચી ગયો। તક્ષકે ઇન્દ્રને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું ભયભીત થઈને આપના શરણે આવ્યો છું, મારી રક્ષા કરો। ઇન્દ્રએ ભયભીત થયેલા તક્ષકને આશ્વાસન આપીને પોતાની પાસે બેસાડ્યો। તક્ષકે ઇન્દ્રની શરણ લીધી અને દેવરાજ ઇન્દ્રએ તેને અભય વચન પ્રદાન કર્યું। તે જાણીને મુનિવર ઉત્તંક ખૂબ ગુસ્સે થઈ ગયા। ત્યારે તેમણે ઇન્દ્ર સહિત તક્ષકનું આહ્વાન કર્યું, એટલે તક્ષકે યાયાવર કુળમાં ઉત્પન્ન થયેલા ધર્માત્મા આસ્તિકનું સ્મરણ કર્યું। મુનિકુમાર આસ્તિક ત્યાં આવ્યા અને મહારાજ જન્મેજયને તેમણે પ્રણામ કરીને મુનિ આસ્તિક બાળપણથી જ ઘણા વિદ્વાન હતા, તેમની પ્રતિભા જોઈને મહારાજે તેમને યોગ્ય સ્વાગત કર્યું અને મુનિ શ્રેષ્ઠ ઈચ્છે તે જણાવવાની ઈચ્છા પ્રગટ કરી। ત્યારે આસ્તિકે કહ્યું, મહાભાગ, હવે તમે યજ્ઞ કરવાનું બંધ કરો। રાજા જન્મેજય સત્ય વચનથી બંધાઈ ચૂક્યા છે। મુનિએ ફરીથી એ જ પ્રાર્થના કરી, એટલે મુનિના કથન અનુસાર રાજાને સાપોની આહુતિ બંધ કરી દેવી પડી। ત્યારબાદ વૈશંપાયનજી વિસ્તારપૂર્વક રાજાને મહાભારતની કથા સંભળાવવા લાગ્યા। સંપૂર્ણ કથા સાંભળી લીધા પછી મહારાજ જન્મેજયના મનને યોગ્ય શાંતિ નહીં મળી। ત્યારે તેમણે વ્યાસજીને પૂછ્યું કે મારું ચિત્ત અશાંત છે, તેનું કારણ શું છે? મારા અંતઃકરણમાં હંમેશા અગ્નિ પ્રગટેલો રહે છે। મુનિવર, મને જણાવો કે મારું શું આ કરવું જોઈએ? સુતજી બોલ્યા, રાજા જન્મેજયની ઉપરોક્ત વાતો સાંભળીને સત્યવતી નંદન વ્યાસજીએ તે સભામાં જ જન્મેજયને કહેવા લાગ્યા, હે રાજન, હું અત્યંત અદ્ભુત અને પરમ ગોપનીય પુરાણ આપને કહું છું। આ પાવન પુરાણનું નામ શ્રીમદ દેવી ભાગવત છે। આમાં અનેક ઇતિહાસની માહિતી છે। મેં ઘણા સમય પહેલા મારા પુત્ર સુકદેવને પણ આ પુરાણ સંભળાવ્યું હતું। હે રાજન, હવે આ પુરાણ હું તમને સંભળાવી રહ્યો છું। મારી આ વાત પરમ ગોપનીય છે। આ પુરાણના શ્રવણથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધુંય પ્રાપ્ત થઈ જાય છે। જન્મેજયે પૂછ્યું, પ્રભુ, આ આસ્તિક કોનો પુત્ર અને શા માટે વિદ્વાન નાખવામાં આવ્યો હતો? સાપોનું રક્ષણ કરવાથી તેનો કયો હેતુ સિદ્ધ થયો છે? વ્યાસજી બોલ્યા, એક જરત્કારુ નામના ઋષિમુનિ હતા, તેમણે ગૃહસ્થાશ્રમમાં સ્વીકાર કર્યો નહોતો। તેઓ વનમાં વિચરતા હતા, ત્યારે તેમણે જોયું કે તેમના પૂર્વજો એક કૂવામાં ઊંધા લટકી રહ્યા હતા। તે પિતૃઓએ જરત્કારુને કહ્યું, પુત્ર, તું લગ્ન કરી લે, જેથી અમે પરમ તૃપ્ત થઈ શકીએ। એ સમયે જરત્કારુએ પિતૃઓને કહ્યું, પૂર્વજો, જો મારા સમાન નામવાળી અથવા
મારા સમાન નામવાળી અથવા નિરંતર મારી આધીનતા સ્વીકારનારી કોઈ કન્યા માગવા વગર મને મળી જાય તો હું ગૃહસ્થ બનવા માટે તૈયાર છું. આ પ્રમાણે પિતૃઓને કહીને જરત્કારુ તીર્થયાત્રાએ ચાલી નીકળ્યા. તે સમયે જ સાપોની માતાએ પુત્રનો શાપ તરીકે તમે આગમાં પડી જાઓ. આ પ્રસંગ આ પ્રમાણે કે કશ્યપ મુનિની 2 પત્ની હતી, કદ્રુ અને વિનતા. ભગવાન સૂર્યના રથમાં બેઠેલા ઘોડાઓને જોઈને તે અંદરો અંદર વિવાદ કરવા લાગ્યા. વિનતા બોલી, ભદ્રે, આ ઉત્તમ ઘોડો ચોક્કસ સફેદ રંગનો છે. બોલ, તારી સમજ પ્રમાણે આ કયા રંગનો છે? પછી આપણે તે શરત લગાવી દઈશું. હું હારી જઈશ તો હું તારી દાસી બનીશ અને તું હારી જઈશ તો તું મારી દાસી બનીશ. કદ્રુએ કહ્યું, સુમુખી, મારી સમજ પ્રમાણે તો આ ઘોડા કાળ રંગનો જ છે. વાત બરાબર છે, એટલે તું દાસી બનવા માટે મારી પાસે આવી જા. સૂતજી બોલ્યા, તે સમયે કદ્રુની પાસે ઘણા બધા નાના નાના કાળા સાપો હતા. તે બધા પોતાના પુત્રોને કદ્રુએ કહ્યું, તમે બધા ઘોડાના આગળ આખા શરીર પર વીંટળાઈને તેને કાળો બનાવી દો. કેટલાક પુત્રોએ માતાની આજ્ઞા માની નહીં. ત્યારે માતા કદ્રુએ તેમને શાપ આપ્યો કે જન્મેજયના યજ્ઞમાં અગ્નિ ધધકતો રહેશે અને તમે બધા એમાં જઈને ભસ્મ થઈ જશો. બીજા સાપોએ આજ્ઞા માની લીધી. માતાને પ્રસન્ન કરવા માટે તેઓ ઘોડાની પૂંછડીમાં જઈને લપેટાઈ ગયા, એટલે તે ઘોડા કાળા રંગોનો દેખાવ હતો. હવે કદ્રુ અને વિનતા બંને બહેનો એક સાથે ગઈ અને ઘોડાને જોવા લાગી. તે ઘોડો કાળા રંગનો દેખાતો હતો. આ જોઈને વિનતાનું મન ખૂબ દુઃખી થઈ ગયું હતું. એ જ સમયે વિનતાના પુત્રો ગરુડ આવ્યા. ગરુડમાં અસીમ શક્તિ હતી. તેઓ સાપોને ગળી જતા હતા. માતાને દુઃખી જોઈને તેમણે પૂછ્યું, માતા, તમે અત્યંત ઉદાસ કેમ છો? વિનિતાએ કહ્યું, પુત્ર, હું મારી શોક્યની દાસી બની ગઈ છું. ગરુડ બોલ્યા, માતા, તમે દુઃખી ન થાઓ, તમારી બધી ચિંતા દૂર કરી દઈશ. વ્યાસજી બોલ્યા, આ રીતે ગરુડના કહેવાથી વિનતા કદ્રુની પાસે ગઈ. મહાબલી ગરુડ પણ માતા વિનિતાને દાસીપણામાંથી મુક્ત કરવા માટે સાથે ગયા. ત્યાં પહોંચ્યા પછી ગરુડે કદ્રુને કહ્યું, માતા, તમને પ્રણામ કરું છું. મને એ જણાવવાની કૃપા કરો કે મારી માં કેવી રીતે દાસીપણામાંથી મુક્ત થઈ શકે. કદ્રુએ કહ્યું, પુત્ર, તું હમણાં જ સ્વર્ગમાંથી ગમે તેમ કરીને અમૃત લઈને આવીને મારા પુત્રોને સોંપી દે. આમ કરીને તું તારી આ અબળા માતાનો તરત જ ઉદ્ધાર કરી શકીશ. વ્યાસજી બોલ્યા, કદ્રુના આ પ્રમાણે કહેવાથી પરીક્ષિત રાજા મહાબલી ગરુડ તરત જ ઇન્દ્રલોક ગયા. ત્યાં તેમણે યુદ્ધ કરીને અમૃતનો કળશ છીનવી લીધો અને અમૃત લાવીને પરમ માતા કદ્રુને આપ્યો. તેના આ કાર્યથી માતા વિનિતા નિસંદેહ દાસીપણામાંથી મુક્ત થઈ ગઈ. જ્યારે સાપ સ્નાન કરવા માટે ગયા ત્યારે ઇન્દ્રએ છાનામાના અમૃત ચોરી લીધું. ત્યાં ઘણા બધા દર્ભ ઉગ્યા હતા. સાપ આવીને તે દર્ભોને ચાટવા લાગ્યા. દર્ભની ધાર ઘણી તીક્ષ્ણ હતી. તેનો સ્પર્શ થતાં જ સાપો બે જીભવાળા થઈ ગયા. માતા કદ્રુએ પોતાના જે પુત્રોને શાપ આપ્યો હતો તે વાસુકી વગેરે નાગ બ્રહ્માજીની શરણમાં ગયા અને સાપની ઉત્પન્ન થનારા ભયની વાત કહી સંભળાવી. ત્યારે મહાભાગ બ્રહ્માજીએ તે સાપને કહ્યું, વાસુદેવ, જરત્કારૂપ નામના એક શ્રેષ્ઠ મુનિ છે. તેમના નામ એવી જ તેમની બહેન તેમને સોંપી દો. તેના ગર્ભથી જે પુત્ર ઉત્પન્ન થશે તે જ તમારા લોકોની રક્ષા કરશે. આસ્તિક નામની તે પ્રખ્યાત થશે. બ્રહ્માજીની આ કલ્યાણમયી વાણી સાંભળીને વાસુકી વનમાં ગયા અને પોતાની બહેનને વિનયપૂર્વક મુનિને સોંપી દીધી. આ કન્યાનું નામ પણ જરત્કારુ હતું. જરત્કારુ મુનિએ તેને પોતાની સમાન નામવાળી જાણીને તે વાસુકીને કહ્યું, જે ક્ષણે આ મારું અપ્રિય કાર્ય કરશે તે જ ક્ષણે હું તેનો ત્યાગ કરી દઈશ. ત્યારબાદ જરત્કારૂપ મુનિને વનમાં સુંદર કર્ણકુટીર બનાવીને પોતાની પત્નીની સાથે સુખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. એક સમયની વાત છે. મુનિ જરત્કારૂપ ભોજન કરીને ઊંઘવા લાગ્યા. ત્યાં જ વાસુકીની બહેને એ જ મુનિની પત્ની હતી તે બંને બેઠી હતી. મુનિએ પોતાની પત્નીને કહ્યું, પ્રિયે, ગમે તેવા
તેવી પરિસ્થિતિમાં કેમ ન આવી જાઉં, પણ તું મને જગાડીશ નહીં. સાંજનો સમય થઈ ગયો હતો અને મુનિ જાગ્યા નહીં. ત્યારે ધર્મલોપના ભયથી ડરીને પત્ની જરત્કારુ ચિંતિત થઈ ગઈ. તે બિચારીએ પોતાના પતિદેવ મુનિ જરત્કારુને જગાડી દીધા. મુનિની ઊંઘ તૂટી ગઈ એટલે તેમણે ધર્મપત્નીને જરત્કારુને કહ્યું, ઊંઘમાં વિઘ્ન નાખનારી હું જોઈ રહ્યો છું. તું હવે તારા ભાઈના ઘરે ચાલી જા. થોડા સમય બાદ મુનિનો વંશધર પુત્ર જરત્કારુના ઉદરથી જન્મ્યો. કુરુક્ષેત્ર તે જ પુત્ર આસ્તિક નામે પ્રસિદ્ધ થયો. આ જ બાળક ભવિષ્યમાં આસ્તિક મુનિના નામથી વિખ્યાત થશે. રાજેન્દ્ર, માતાના કુળની રક્ષા કરવા માટે તેણે તમારા યજ્ઞમાં આવીને તક્ષકને બચાવી લીધો. હે રાજન, હવે તમે ભક્તિપૂર્વક ભગવતી જગદંબાનું એક વિશાળ મંદિર બનાવો, જેના પુણ્યથી તમને સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થશે. ઉત્તમ ભક્તિપૂર્વક આરાધના કરવાથી ભગવતી જગદંબા હંમેશા તમારા ઈચ્છાઓ પૂર્ણ કરશે. હે રાજન, તમે નવરાત્રિનું વ્રત કરીને શ્રીમદ દેવી ભાગવત નામના પુરાણનું શ્રવણ કરો. આ સર્વોત્કૃષ્ટ પરંપરા સૌપ્રથમ અડધા શ્લોકમાં ભગવતી આદ્યશક્તિએ વિષ્ણુને કહ્યું હતું. હે રાજન, આના શ્રાપથી જ તમારું ચિત્ત શાંત થઈ જશે અને પિતૃઓને હંમેશા માટે સ્વર્ગની પ્રાપ્તિ થશે. ઇતિ શ્રી દેવી ભાગવતનો બીજો સ્કંદ સમાપ્ત. ઓમ નમઃ શિવાય.